આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર કંઠીની બહુ મોટી મહાનતા હોય છે. જ્યારે કોઈ પણ સંતો કે કોઈ પણ સદગુરુ જ્યારે મુમુક્ષુને કંઠી ધારણ કરાવે છે ને, ત્યારે એનો ડાયરેક્ટ સંબંધ ભગવાનની સાથે થાય છે. આપણા સ્વર્ણ સમયની અંદર સંતો કંઠી પહેરાવે, રાઈટ? ત્યારે એ કંઠી માત્ર સામાન્ય વસ્તુ નથી. જ્યારે કોઈ પણ સાધુ, કોઈ પણ સદગુરુ એના મુમુક્ષુને કંઠી પહેરાવે છે, ઇટ મીન્સ કે એ એનો સંબંધ ડાયરેક્ટ ભગવાનની સાથે કરાવે છે. આપણા સંસાર વ્યવહારમાં કહેવાય ને કે ગોળદાણા ખવડાવે ને, ગોળદાણા કોઈ પણ યુગલના યુવતીના ગોળદાણા ખાય, યુવક યુવતીના, ત્યારે માત્ર રૂપિયો નારાયણ આપે છે. એક હવા રૂપિયો અને નાળિયેર, આ બે વસ્તુ આપતાની સાથે એ વ્યક્તિનો, એ સ્ત્રી અને પુરુષનો સંબંધ પાકો થાય છે. પછી એ વ્યક્તિ, એ સ્ત્રી હોય તો એ પુરુષની અને પુરુષ હોય તો એ સ્ત્રીની થાય છે. એમ આવું જ આધ્યાત્મિક પદમાં પણ છે. જ્યારે કોઈ પણ સાધુ કે કોઈ પણ સદગુરુ એ મુમુક્ષુને કંઠી ધારણ કરાવે છે, ત્યારે એ ડાયરેક્ટ એ મુમુક્ષુનો સંબંધ ભગવાનની સાથે કરાવે છે. પછી એ મુમુક્ષુનું કાળ, કર્મ કે માયા બગાડી શકતી નથી. આને અલગ અલગ સંપ્રદાયની અંદર અલગ અલગ નામ પણ કહેવામાં આવે છે. જેમ આપણા સંપ્રદાયની અંદર ગુરુમંત્ર તરીકે જાણવામાં આવે છે. ઇસ્કોન વગેરે સંપ્રદાયની અંદર બ્રહ્મ સંબંધ પણ કહેવામાં આવે છે. એનો મતલબ એ જ થાય કે એ વ્યક્તિનો સંબંધ હવે ભગવાનની સાથે થયો છે, અને પછી એ વ્યક્તિનું કાળ, કર્મ કે માયા બગાડી શકતી નથી હોતી. કોઈ પણ સાધુ, કોઈ પણ સદગુરુ અથવા તો કોઈ પણ અન્ય કોઈ પણ સંપ્રદાયના સંતો જ્યારે મુમુક્ષુને ભગવાનની કંઠી પહેરાવે છે ને, ત્યારે એનો ડાયરેક્ટ સંબંધ ભગવાનની સાથે થાય છે. કંઠીની બહુ મોટી મહાનતા હોય છે. નાના નાના છોકરાઓને પણ કંઠી પહેરાવવી ભાઈ. અમુક ફરિયાદ કરતા કે નાના છોકરાઓ કંઠી તોડી નાખે છે. 1, 1.5, 2 રમતા હોય, હું કંઠી રાખવાના, ભલે કંઠી તોડે, બીજી ઠાકોરજીને પ્રસાદન કરી બીજી વખત પહેરાવો અને હવે કંઠી પહેરાવો. ભગવાનના કોઈ પણ મુમુક્ષુનું ગળું કંઠી વિનાનું હોવું જ ન જોઈએ. કંઠીની બહુ મોટી મહાનતા છે ભાઈ. એ કંઠી કહેવાય ને કે અક્ષરધામનો, ગોલોકનો, વૈકુંઠનો રસ્તો છે. મુમુક્ષુ એ રસ્તા થ્રુ આઉટ ભગવાન સુધી પહોંચી શકે છે. કંઠીની બહુ મોટી મહાનતા હોય છે. માટે પ્રત્યેક વ્યક્તિએ, તમે જે કોઈ સંપ્રદાયથી બિલોંગ કરતા હો, પાછું હું એવું નહીં કહું કે પાછું કોઈકને એમ થશે કે આ તારો સંપ્રદાયનું જ ખેંચ ને તું. ના, એવું નથી. તમે જ્યાં માનતા હો, જે સંપ્રદાયમાં માનતા હો, જે ભગવાન કે જે તત્વને ફોલો કરતા હો, જેની ઉપાસના ધરાવતા હો, પણ કંઠી અવશ્ય મેં ગળામાં પહેરજો. કાળ, કર્મ, માયા, યમદૂત, ભયાદહમ, શ્રી કૃષ્ણ પ્રપન્નો અસ્મિ સ પાતુ મામ. હે ભગવાન, તમે મારી કાળથી, કર્મથી, માયાથી, યમદૂતના ભયથી રક્ષા કરજો. અમે તમારી ભક્તિ કરશું, અમે તમારું ભજન કરશું. આવું સંતો કંઠી પહેરાવે ત્યારે બોલાવડાય મુમુક્ષુને પાઠે. કંઠીની બહુ મોટી મહાનતા હોય છે. આ કંઠી પહેરતાની સાથે આપણો ડાયરેક્ટ સંબંધ ભગવાનની સાથે થતો હોય છે. નાના નાના છોકરાઓને ભાઈ કંઠી પહેરાવજો. તોડી નાખે તુલસીની ઝાડા પાડાની પહેરાવજો, પણ એને પહેરાવજો. એ કંઠી હશે ને, તમે કોઈ ખોટે માર્ગે નહીં જઈ શકો. આ કંઠી પહેરી છે ને, પછી તમે કોઈ પણ જગ્યાએ જશો ને, તમને 100 વખત યાદ આવશે હું કોનો છું એમ, મારાથી શું ન થાય ને શું ન થાય એમ, શું કરાય ને શું ન કરાય એમ. આ કંઠી પહેર્યા પછી તમે આમલેટલી નારીએ કે દારૂ પીવા કે વ્યાભિચારના માર્ગે, કોઈ ખોટા માર્ગે જઈ નહીં શકો. આ કંઠીની બહુ મોટી તાકાત હોય છે. ભગવાનની કંઠી ઓલવેઝ પહેરજો. સૌને ખૂબ બેજી જતા જય સોમનારાયણ.